આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું રથ આવી પહોંચતા જ સ્વાગત કરવામાં આવ્યું છે। આમોદ નગરપાલિકા ખાતે આજરોજ વિકસિત સંકલ્પ રથ આવી પહોંચતા જ ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા જ સ્વાગત કરવામાં આવ્યું છે। સાથે જ પાલિકાના શાસકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આમોદ પાલિકા ખાતે ધારાસભ્ય ડીકે સ્વામી સહિત પાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદી, પાલિકાના સદસ્યો અને આમોદના પ્રભારી અને ભરૂચ જિલ્લા મંત્રી ઉર્મિલાબેન પડિયારે દીપ પ્રાગટ્ય કર્યો હતો। આમોદ ચામડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત પણ રજૂ કર્યું હતું અને મહેમાનોનું ભાવભીનું સ્વાગત પણ કર્યું હતું। આમોદ ખાતે વિકસિત ભારતનો રથ આવ્યો અને તમામ વર્ગના લોકોએ એનું ખૂબ સ્વાગત કર્યું। આવનાર 2047ની અંદર જે ભારત જે પ્રકારે પ્રગતિ કરી રહી છે અને 2047ની અંદર ભારત જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આમોદની અંદર જે રથ આવ્યો એનું ભવ્ય સ્વાગત કરી અને આ આમોદની અંદર સારો એવો વિકાસ થાય અને યોજનાનો તમામ વર્ગના લોકોને લાભ મળે એવું સરસ સુંદર મજાનું આયોજન જ્યારે આમોદ નગરપાલિકાએ કર્યું છે ત્યારે એ બદલ પણ હું આમોદ નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય।